આ કયું મમ્મી તેલ આ રહ્યું? સરસ્યું છે એમ ને? બરાબર. જો અથાણું બની ગયું હતું, પૂરેપૂરું સરસ બની ગયું હતું. જો કલરે પણ તમે દેખી શકો છો, બાર જેવો લાલ જ કલર આવ્યો હતો અથાણાનો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે મારી મમ્મી છે ને કેરીનું અથાણું બનાવે છે. જો હું તમને બતાવું છું, તમે દેખી શકો છો. આમાં મારી મમ્મીએ કેરીને કાપીને સૂકવી નાખી હતી. મમ્મી, આની અંદર કેરીની અંદર કશું નાખી હતું ત્યાં? હા. શું નાખી હતું કેરીની અંદર? હળદર અને મીઠું, બે વસ્તુ નાખી હતી એમ ને? બરાબર. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, જો મારી મમ્મીએ કેરીની અંદર હળદર મીઠું નાખીને પછી કાપી હતી. મમ્મી હળદર મીઠું નાખીને પછી કાપી દે? તો એવું છે એમ ને? બરાબર બરાબર. પેલા કેરી છોલી, પછી કાપી અને પછી ટુકડા કરી અને પછી હળદર મીઠું નાખ્યું હતું. તો એ જો મારી મમ્મી મસાલો લઈને બેસે છે, તો મારી મમ્મી હવે મસાલો નાખશે. હવે કયો કયો મસાલો નાખશે હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો મારી મમ્મી બધું ભેગું કરે છે, હું તમને બતાવું છું. તો કેરીને અથાણું કેવી રીતે બનશે એ ખબર પડશે. તો એ જો અત્યારે મારી મમ્મી ફક્ત મસાલો નાખે છે. નહીં મમ્મી? ભાઈ તેલ કાઢ નાખવાનું છે ને? બરાબર. તો ફ્રેન્ડ, જો મારી મમ્મીએ બધી કેરી જે કેરી બધી કાપી લીધી કટકાએ આ મોટા એક તપેલાની અંદર નાખી દીધું. તમે દેખી શકો છો. આ બધો મસાલો છે. આ ગોળ નાખશે. પછી એક આરો મસાલો છે. આ કયો મસાલો મમ્મી? આચાર મસાલો હે ને? આરો બરાબર. તો આરો આચાર મસાલો છે. અને આટલો ગોળ નાખવાનો. આ મમ્મી કેટલી કેરીઓ હશે? 2 કિલો કેરીઓ છે એમ ને? બરાબર. તો ફ્રેન્ડ, જો તમે દેખી શકો છો, તમારા ઘરે અથાણું બનાવો તો આ રીતે તમે બનાવી શકો છો. 2 કિલો કેરી છે. હવે એની અંદર ગોળ કેટલો નાખવાનો મમ્મી? કિલો ગોળ નાખવાનો એમ ને? બરાબર. તો ફ્રેન્ડ, જો મારા મમ્મી 2 કિલો કેરીઓની અંદર 1 કિલો ગોળ નાખે છે. તમે જોઈ શકો છો, આ 1 કિલો ગોળ છે. આ ગોળ કયો ગોળ મમ્મી આર્યો? દેશી ગોળ એમ ને? બરાબર. તો ફ્રેન્ડ, જો આ દેશી ગોળ જ નાખવાનો, તમે દેખી શકો છો. તો જો આવી રીતે ગોળના પેલા આ ગોળે મમ્મી ભાગે તો નહીં ત્યાં? બરાબર. તો ગોળે પણ ફ્રેન્ડ ભાગવો પડે, આખો નાખો ના નાખવાનો. જો તમે દેખી શકો છો, આ ભાગેલો જો આટલો નાના નાના કટકા બની જાય છે. આ ભાગે નાખો તો આ રીતે નાના નાના કટકા બની જાય. હવે તમે દેખી શકો છો, જો મારું મમ્મીએ ને કેરીનું અથાણું કેવી રીતે બનાવે છે હું તમને બતાવું છું. હવે ગોળ જે બધો હતો ને છૂટો પાડે છે. નહીં મમ્મી? છૂટો પાડવો પડે ને ગોળ? બરાબર. આ એક જ મસાલો નાખવાનો મમ્મી કે બીજું કશું નાખવાનું ઉપર? તેલ નાખે બધું નાખવાનું ને? બરાબર. ઓકે. તો જો અત્યારે ખાલી ફક્ત એક જ મસાલો નાખે છે. તમે જોઈ શકો છો, આચાર મસાલો કહેવાય આવ્યો. તો આમ આચાર મસાલો કોઈ પણ જગ્યાએ મળે છે. તમે જોઈ શકો છો. આ આચાર મસાલો કેટલો નાખવાનો મમ્મી? 200 ગ્રામ નાખવાનો એમ ને? બરાબર. તો ફ્રેન્ડ, જો આચાર મસાલો ફક્ત 200 ગ્રામ નાખવાનો. હવે જો હવે લાઈન મૂકી દેવાનું મમ્મી આર્યું? બરાબર. કેટલો ટાઈમ મૂકવાનો આર્યું? કાલ સવારે તેલ રેડવાનું એમ ને? બરાબર. એટલે કે 24 કલાક રાખવાનો આ એમને એમ ને? બરાબર. તો ફ્રેન્ડ, જો આને 24 કલાક રાખવું પડે. તો હવે મારી મમ્મી આને મૂકી દેશે. જો અત્યારે પહેલાં સૌથી પહેલાં હલાવવું પડે નહીં? આ બધું મિક્સ કરવું પડે ને? હા. તો જો મારી મમ્મી બધું મિક્સ કરે છે, તમે દેખી શકો છો. હવે આમાં શું નાખવાનું મમ્મી? પછી કાલ સવારે શું નાખી સવારે? તેલ ને પછી બીજું? તેલ ને મરચું નાખવાનું એમ ને? બરાબર. બરાબર. એ બધું કાલ નાખવાનું એમ ને? તો ફ્રેન્ડ, મારી મમ્મી કાલ નાખશે તો હું તમને બતાવીશ. તમે જરા વિડીયોમાં બને રહેજો કે આ અથાણું કેવી રીતે બને છે. આ કેરીનું અથાણું છે. મમ્મી, તું બીજું કયું અથાણું બનાવે છે કેરી સિવાય? તો પેલા ચણા મેથીનું અથાણું બનાવાય. ચણા મેથીનું અથાણું બનાવે? તું બનાવે ચણા મેથીનું અથાણું? બરાબર. ને બીજું શેનું બનાવવા? નામ નહીં ખબર? બરાબર. તો ફ્રેન્ડ, જો મારી મમ્મીએ અત્યારે મરચાં નાખ્યા હતા, લાલ મરચાં. તમે દેખી શકો છો. આ લાલ મરચાં પણ લઈને બેઠી હતી. આ લાલ મરચાં છે. આ લાલ મરચાં અત્યારે જ નાખી દેવાના મમ્મી? બરાબર. જો તમે દેખી શકો છો, મારી મમ્મી અથાણું. મમ્મી, આપણે આટલું અથાણું કેટલા મહિના ચાલે? આપણે 12 મહિના ચાલે નહીં? દર વર્ષે ને? તો ફ્રેન્ડ, તમને જણાવી નાખું, મારી મમ્મી છે ને ક્યારેય પણ ઘરનું બહારનું અથાણું નથી લાવતા. તમને ખબર હોય કે બહારના અથાણામાં તો કેવું હોય, કેમિકલ મિલાયેલા હોય. એટલે એટલું બધું સારું આપણે આમ કેવું લાગે કે સારું ખાઈએ, આપણે ચાખીએ તો સારું લાગે, પણ એ તમને ના ખબર કહી દઉં, બધા કેમિકલ મિલાયેલા હોય છે. એટલે કે બહારનું વસ્તુ જેટલું ઓછું ખાવ એટલું સારું કહેવાય. તો એના લીધે કરીને મારી મમ્મી છે ને દર વર્ષે ઘરે અથાણું બનાવે છે. આ કેરીનું હોય કે બીજું ગમે તે અથાણું હોય તો ઘરે જ બનાવતી હોય છે. તો તમે દેખી શકો છો, જો મારી મમ્મીએ હજી થોડો ગોળ નાખ્યો હતો, જે થોડોક પડેલો હતો ગોળ નાખ્યો હતો, અને પણ મરચાં પણ નાખે છે. તમે જોઈ શકો છો, જો આ મરચાં પણ નાખે છે. હવે એ બધું મિક્સ કરી નાખશે. તો ગોળ તમે દેખી શકો તો દેખાશે નહીં હવે, કારણ કે લાલ કલરનો ગોળ બની ગયો હતો, કારણ કે મરચું નાખ્યું હતું. મરચું બધું ગોળની આજુબાજુ ચોંટી જાય ને એના કારણે. તો જો હવે મારી મમ્મી બધું હલાવે છે, તમે દેખી શકો છો. આ બને છે કેરીનું અથાણું. આપણે મમ્મી દર વર્ષે કેરીનું અથાણું બનાવીએ નહીં? બરાબર. કેરીનું પછી બીજું કયું અથાણું બનાવવા?
બીજું ચણા મેથીનું બનાવી દઈએ. ચણા મેથીનું બનાવે એમ ને? બરાબર. ફ્રેન્ડ તમને જણાવી નાખું કે મને તો છે ને કેરીનું અથાણું સૌથી વધારે પ્રિય છે. આની સુંદર બનાવીએ છીએ આપણે નહીં દર વર્ષે? આલીફેર બનાવવાનો સુંદર? હવે તડકો જતો રહે ને તો વહેલા બનતો યાદ આવે. બરાબર, એવું છે ને? તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, મારી મમ્મી સુંદર પણ બનાવે છે, બહુ સરસ બનાવે છે. જેવો બહાર કહીએ ને એવો જ સુંદર બનાવે છે. પણ આલીફેર, કારણ કે આલીફેર તો ચોમાસું ચાલુ થઈ ગયું, વરસાદ ચાલુ થઈ ગયો, એટલે મારી મમ્મી એમ કહે કે હવે તડકો નથી નીકળતો, એટલે કે હવે સુંદર સારો ના થાય, એટલા માટે આલીફેર સુંદર નહીં બનાવે. પણ ગમે ત્યારે સુંદર બનાવશે તો એનો પણ હું તમને વિડીયો બનાવીને બતાવીશ, તમે જરા દેખજો ગમે ત્યારે વિડીયોમાં. તો અત્યારે જો મેં બધું ભેગું કરી નાખ્યું હતું, મિક્સ કરી નાખ્યું હતું, જે બધું વસ્તુ નાખ્યું હતું એની અંદર તમે દેખી શકો છો. જો અત્યારે ગોળ બહુ ઓછો દેખાય છે, બધું લાલ લાલ દેખાય છે, એ બધો ગોળ જ છે. આ મમ્મી ગળ્યું બનશે કે ખાટું બનશે અથાણું આટલું? ગળ્યું બનશે એમ ને? બરાબર. તો ફ્રેન્ડ જો તમારે ઘરે અથાણું બનાવો તો તમે આ રીતે અથાણું બનાવી શકો છો. હવે વાર્યું એમને મૂકી દેવાનું એમ ને? વાંકી નાર્યું ગોળ ગળી જશે યાર કાલ સુધીમાં બધો? બરાબર. તો ફ્રેન્ડ જો આ ગોળની અંદર ગોળ ગળી જાય પછી તેલ રેડવાનું એમ? બરાબર. તો ને પછી મમ્મી આર્યું અથાણું શેમાં ભરવાનું? કાચની બેડીમાં ભરવાનું એમ ને? બરાબર. કાચની બેડીમાં કેમ ભરવું પડે? બગડે નહીં એટલે એમ ને? બરાબર. તો ફ્રેન્ડ તમે પણ ઘરે અથાણું બનાવો તો કાચની બરણીમાં જ ભરજો, કારણ કે બીજી કોઈ બરણીમાં ભરો, સમજો કે પ્લાસ્ટિકની હોય કે બીજી કોઈ સ્ટીલની હોય તો એ કોઈ બરણીમાં ના ભરાય, કારણ કે આર્યું અથાણું બગડી જાય. તમને ખબર, આર્યું અથાણું 12 મહિના સુધી ચલાવવાનું હોય છે. 12 મહિના તમને ખબર, મેક્સિમમ આપણે 12 મહિના સુધી ચલાવતા જ હોય છે. તો બગડે નહીં એના લીધે કરીને આપણે આ રીતે બરણીમાં ભરવું પડે છે. જો આટલું બની ગયું હતું તો બીજું બધું બાકી છે. તો આવતીકાલમાં મમ્મી જ્યારે બનાવશે ત્યારે હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો. હું તમને આ જ વિડીયોમાં બતાવીશ કે અથાણું કેવી રીતે બને છે. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ ગઈકાલે જે કેરીમાં ગોળ નાખીને મૂક્યું હતું, જે એક દિવસ થઈ ગયો હતો, તમને બતાવું છું. જો એક દિવસ કેળે કેવું થઈ ગયું હતું તમે જોઈ શકો છો. જો બધું ગોળમાં મિક્સ થઈ ગયો. આમ કરજે, હલાવજે યાર ચમચી. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો ગોળ બધો મિક્સ થઈ ગયો હતો. આ ફક્ત ગોળ જ છે, હજી મમ્મી તેલ નાખ્યું ત્યાંની અંદર? જો ફ્રેન્ડ હજી આની અંદર તેલ નાખ્યું નથી, આ ફક્ત ગોળ જ છે. ગોળ બધો ઓગળી ગયો એટલા માટે આવું થઈ ગયું છે નહીં મમ્મી? બરાબર. તો જો મમ્મી આવો મસાલો નાખે છે તો તમે જો વિડીયોમાં બનેલો જો કયો મસાલો નાખે છે એ તમને કહેશે. તેલ એમ ને? આ કયું મમ્મી તેલ આરી? સરસ્યું છે એમ ને? બરાબર. તો જો સરસિયાનું તેલ રેડી હતું તમે જોઈ શકો છો. આમાં મમ્મી કેટલું તેલ રેડવાનું હોય? 500 ગ્રામ તેલ રેડવાનું એમ ને? બરાબર. તો કે 500 તેલ રેડ્યું હતું. હવે જો બીજું શું નાખે છે મમ્મી? એ મરચું એમ ને? બરાબર. કાલ નતું નાખ્યું મમ્મી? કાલ તો નાખ્યું હતું ને? મેથીઓ મસાલો હતો એમ ને? બરાબર. તો કે નાખ્યું હતું મરચું, તમે જોઈ શકો છો. આ મરચું નાખ્યું હતું. હવે બીજું શું નાખે મમ્મી? કારામરી એમ ને? બરાબર. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો કારામરી નાખ્યું હતું. નારી થોડી હળદર નાખવાની એમ ને? સ્વાસ્થ્ય પૂરતી જ નાખવાની ને? બરાબર. તો ફ્રેન્ડ જો હવે મસાલો થઈ ગયો તો તમે જોઈ શકો છો. હવે મમ્મી કઈ બાકી આની અંદર? હવે કાંઈ નહીં એમ ને? બરાબર. તો ફ્રેન્ડ જો હવે બધું થઈ ગયું તો તમે જોઈ શકો છો. આ પૂરેપૂરો મસાલો થઈ ગયો હતો. આ મમ્મી કેટલી કેરીઓ હતી? 1 કિલો હતી નહીં? 2 કિલો કેરીઓ હતી ને? તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો 2 કિલો કેરીનું આટલું અથાણું બને છે. મમ્મી કદાચ આપણે બહારથી લાવીએ 2 કિલો કેરીનું અથાણું તો શું ભાવ હોય તને ખબર? મોંઘું પડે એમ? બરાબર. તો ફ્રેન્ડ જો અમે દર વખતે ઘરનું જ કરીએ છીએ, તમે દેખી શકો છો. આ નેચરલ કહેવાય, આનાથી કાંઈ ના થાય. બહાર તો મમ્મી કેમિકલ વાળું બનાવે નહીં એ લોકો, બધું મિક્સ કરીને તેલે પણ સારું ના વાપરે નહીં? બરાબર. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો અથાણું બની ગયું હતું, પૂરેપૂરું સરસ બની ગયું હતું. જો કલરે પણ તમે દેખી શકો છો, બહાર જેવો લાલ જ કલર આવ્યો હતો અથાણાનો. ને બીજું કે આ અથાણું પણ ગળ્યું હશે નહીં મમ્મી? આર્યું હવે મમ્મી હજી કેરીઓ પણ ઓગળી નથી નહીં? આ કેરીઓ ક્યારે ઓગળશે? કેરીઓ મહિનો 2 મહિના લાગશે એમ ને? પછી ઓગળશે ધીમે ધીમે નહીં? બરાબર. તો ફ્રેન્ડ હજી આ કેરીઓ ઓગળી નથી તો તમને ખબર જ હોય કે કેરીઓ નહીં તરત ને તરત ક્યારે ના ઓગળે, એને પણ થોડોક સમય લાગે. તો હજી મહિનો લાગશે કેરીઓ ઓગળતા. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.